અને દીવમાં આઈએનએસ ખુકરી મેમોરિયલના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખુકરી યુદ્ધ જહાજમાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવાઈ। કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ઉપસ્થિત રહ્યા અને ખુકરી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। જિલ્લાની સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કલાકારોએ મુખ્ય માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં લઈને દીવને દુલ્હનની જેમ શણગારી દેવાયું। રાષ્ટ્રપતિના આગમનથી દીવની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો છે એ રજૂ કરવાના છે, એટલે અહીંયા અમે છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિના આગમનના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હનની જેમ શણગારેલું છે અને આખું દીવ છે એક ઝગમગ થઈ રહ્યું છે। દેશની શ્રીમતી દ્રૌપદી મુર્મુના સ્વાગતમાં અમે અહીંયા ગરબો પ્રસ્તુત કરી રહ્યા છે। અમે ખૂબ उत्साह गरबा प्रस्तुत करवाना है। आज हमारे गैलेक्सी इंग्लिश मीडियम स्कूल के विद्यार्थी हमारे राष्ट्रपिता महोदय द्रौपदी मुर्मू के वेलकम के लिए यहाँ आए हैं। आज ये दिन हमारे दीववासियों के लिए बहुत ही अच्छा दिन है। लोगों में बहुत ही बढ़िया उत्साह है, क्योंकि हमारे दीव में महोदया द्रौपदी मुर्मू आए हैं, तो लोगों हमारे दीव के लोग बहुत ही खुश है। અમારું ગરબાનું ઇન્સ્ટિટ્યૂટ છે સપ્તક નામનું, અને આજે અમે પ્રેસિડેન્ટ શ્રી દ્રૌપદી મુર્મુ આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ। અમારા ગ્રુપની અંદર જોરશોરથી ઉત્સાહ છે, કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે દમખમથી અમે આજે રમીએ છીએ।